નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજીમાં મા અંબાને ચઢાવવામાં આવતા દાગીનામાં બનાવટી ચાંદીની ખાખર ચઢાવવામાં આવી રહી હોવાની ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ નોંધાતા છેતરપિંડી રોકવા શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અગાઉ સિક્યુરિટીને લેખિતમાં આદેશ કરાયો હતો, છતાં સિલસિલો અટક્યો નથી. છેલ્લા 2 માસમાં ગ્રાહક સુરક્ષા મંડળમાં ખોટી ખાખરની 20 ફરિયાદો નોંધાઈ છે. વેપારીઓ માતાજીના મંદિરમાં છેતરપિંડી આચરી રહ્યા છે, ત્યારે છેતરપિંડી કાયમી માટે બંધ કરી કડક પગલાં ભરવામાં આવે તેવી ભક્તજનોની માંગ છે. સેંકડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમા યાત્રાધામ અંબાજીમાં મા અંબાના દર્શન કાજે દેશ અને વિદેશથી ભાવિકો અંબાજી આવે છે. એ સાથે શ્રદ્ધાપૂર્વક માતાજીનો પ્રસાદ સહિત વિવિધ બાધા આકડી પૂર્ણ કરવા ચાંદીના અલંકારો ખરીદવામાં આવી રહ્યા છે, પરંતુ આ પ્રસાદી પૂજાપામાં યાત્રિકો ચાંદીના નામે ખોટી ધાતુની ખરીદી કરી છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. એટલું જ નહીં, મંદિર ભંડારમાં પણ આ ખોટી ખાખર બનાવટી ચાંદીની અસર વર્તાઈ રહી છે. ત્યારે આ સમસ્યાને રોકવા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર દ્વારા તારીખ 10/11/2023ના પત્રથી મંદિર સિક્યુરિટી વિભાગને લેખિત આદેશ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે ખોટી ખાખર ચાંદીનું વેચાણ ન કરવા દરેક દુકાનો પર ભાવપત્રકમાં પૂરું સરનામું લખાવો, પાકું બિલ આપવાની તકેદારી સાથે ખોટી ખાખર મંદિરમાં પ્રવેશે નહીં તેની પણ ખાસ તકેદારી રાખવા આદેશ કરવામાં આવ્યો હતો. તેમ છતાં માતાજીને ખોટી ચાંદી ચઢાવવાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. આ અંગે દાતા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મળેલ હકીકત મુજબ છેલ્લા 2 માસમાં ખોટી ખાખરના નામે છેતરપિંડીની 20 ફરિયાદો નોંધાવા પામી છે અને કેટલાય બિનજાગૃત યાત્રિકો છેતરપિંડીનો શિકાર પણ બન્યા જ હશે. ત્યારે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો સાથે થતી છેતરપિંડી માટે ઠોસ કાર્યવાહી કરવામાં આવે તેવી શ્રદ્ધાળુઓની માંગ ઉઠી છે.